જેનું નામ સુદામો છે. અને બાળપણની મારી પાસે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા અને કૃષ્ણ સાથે ભણતા હતા. મિત્રો તો મિત્ર કહેવાય ભાઈ. મિત્ર એડા કીધીએ ઢાલ સરીખા હોય. મેં અગાઉ કીધું હતું ને કે સુખમાં પીછે રહે પણ દુઃખ में આગે હોય. ભાઈબંધ તો એવો જોઈએ બાપ, તાનું આવે ને તેથી હારે ઉભો રહે. સુદામા બ્રાહ્મણ અને કૃષ્ણ સાથે ભણતા. ભણ્યા પછી સુદામા પોરબંદર ગયા અને મારા નારાયણ લીલા કરે. હવે પોતાની પત્ની, એનું નામ સુશીલા, પોતાને 2 સંતાન, ગરીબ અવસ્થા, પણ પોતાને નિયમ હતું મરું પણ માંગવું નહીં, કોઈની પાસે માંગવું નહીં. એક વળ્યું શરીર, ટકરું હોય તો ખાય, નકર ભૂખ્યા હોઈ જાય. શરીરમાં લોહી નથી, આવું દુબળું પાતળું શરીર થઈ ગયું છે. પણ સુદામા રોજ દિવસ ઉગે પોતાના પુત્ર સંતાન અને પોતાની સ્ત્રીને એમ કે મારો ભાઈબંધ દ્વારકાનો નાથ છે, કૃષ્ણ મારો ભાઈબંધ છે, મારે એને મળવું છે. કેટલો સમય થઈ ગયો, અમે ભણતા તારે હારે હતા, એને મળવા કેમ જાઉં? હું ગરીબ અને એ દ્વારકાનો રાજા. સમય જવા લાગ્યો. ઘરમાં ખાવા કાંઈ નહીં, અને એક દી ભૂખ્યા હોઈ ગયા બધા. બીજા દી કાંઈ ન મળ્યું, બીજા દી ભૂખ્યા હોઈ ગયા. 3 દીના ઉપવાસ. ચોથા દીએ સુશીલાએ કીધું પતિદેવ એક વાત કરું. બોલો સતી. તમે ઘણી વાર કહો છો કૃષ્ણ તમારો ભાઈબંધ, દ્વારકાનો નાથ તમારો ભાઈબંધ, એની પાસે તમે જાઓ ને. શું કામ? તમે ત્યાં જાઓ, તમારે માંગવું નથી, પણ ત્યાં જાઓ કદાચ કૃષ્ણ આપે ને તો આપણા દીકરા મોટા થઈ જાય, નક ભૂખ્યા મરી જાઉં. સુદામા કે કૃષ્ણ પાસે હું માંગવા ન જાઉં. બહુ સમજાવે, માંગવા ન જાઉં. સુશીલાએ શું કીધું ખબર? માંગવા ન જાઓ તો ખાય નહીં, પણ તમે તમારા ભાઈબંધને મળવા તો જઈ શકો ને. હા, મળવા જઈ શકું. તમે એને કઈ કહેતા નહીં, આપણી સ્થિતિ કહેતા નહીં, પણ મળવા તો જઈ શકો ને. કે હા, મળવા જઈ શકું. વળી સુદામે વિચાર કર્યો મારા ભાઈબંધને મળવા જાઓ તો મારે એની હાટું કાંક ભેટ લઈ જવું પડે. સત્ય આપણા ઘરમાં કઈ સેતો નહીં. બધું જોયું, કાંઈ નહોતું. સુશીલાએ શું કીધું ખબર? થોડી વાર બે હું આવું છું. અને ઘરની આબરૂ રાખે ને એને જ અસ્ત્રી કહેવાય ભાઈ. ઘરની આબરૂને હાચવે. 5 મહેમાન ઘરે આવ્યા હોય, ઘરમાં 1 રોટલાનો લોટ ન હોય, અને તમે રહોડામાં અવાજ કરીને કહો સાંભળ્યો આપણા ઘરે મહેમાન આવ્યા, અને એ આબરૂને ઢાંકી દે ને 5 મહેમાનને ખવડાવી દે, ખબર ન પડે ને ત્યારે માનું આ ઘરની લક્ષ્મી છે બાપ. જે બીજાને ખવડાવે ને, મારો હરી કે કસોટી કરું અને ખવડાવો અને ખૂટવા દો તો નારાયણ ન કહેવાય બાપ. આવ્યો સુશીલા, પાડોમાં આવ્યું. હવે ગરીબના ગાડે ગરીબ જ બેહે ને. પાડોમાં આવીને કીધું
ક્યાંક ખાવાનું હોય તો કાશું સીધું હોય તો ત્યારે પાડોશીએ શું કીધું ખબર? બેન, અમારા ઘરમાં કાંઈ નથી, પણ થોડાક પૌવા પડ્યા છે. થોડાક એટલે મુઠ્ઠી, કે તમારા ભાઈને એના ભાઈબંધને મળવા જવું ને, કાંઈક ખાવાનું લઈ જવું છે, એટલે એ પૌવા, મુઠ્ઠી પૌવા આપ્યા હો. આવી લઈ સાંભળ્યું કે આ પૌવા લાવ્યું છું, આ પૌવા લઈ જાઓ. પૌવા ક્યાં? તમે એમ ન કહેતા હું લાવ્યો, તમે એટલું કહેજો તારી ભાભી મોકલાવ્યા છે. હે કે તારી ભાભીને મોકલાવ્યા છે, આ તારી આટલું પૌવા, એટલે તમારું નામ નહીં આવે. બહુ સમજાવી સુદામાને સુશીલા કહે છે, પણ હવે પૌવા તો આવી ગયા, પણ એના ઘરમાં પોટલી વાળે એવું કાપડ નહોતો. કેવી સ્થિતિ છે! જોયું બધે ક્યાંય કાપડ ન મળ્યું. પરણીને આવી ને તેદનો એક ને એક હાડલો પહેર્યો, ક્યાંય કાપડ ન મળ્યું ને પોતાનો હાડીનો શેડો ઊંચો કરી અને એમાંથી એક કટકો ફાડ્યો છે અને પૌવાની પોટલી વાળી લ્યો આ લઈ જાઓ. લીધી સુદામાએ. સજો હવે શું થાય છે? પાતળું શરીર, હાથમાં લાકડી અને ધીમા 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 પગે સુદામા નીકળ્યા છે. ભગવાનનું ભજન કરે, પણ સુદામાને નક્કી નથી થતું કે હું દ્વારકા પગીશ કે નહીં પગું. દુબળું શરીર છે ને, પગમાં પગરખું પહેર્યું નથી અને હાલ આવો સુદામા. સુદામાજી એ જ દ્વારિકા મહાલા રે દર્શન કરવા હરનાથ ના રે એ જી સુદામાજી દ્વારિકામાં જોને હાલ્યા રે દર્શન કરવા નાથ ના રે. ટૂંકી પેરી પોતડી ઉગાડા આંગણા રે. ટૂંકી પેરી પોતડી કનૈયા ઉગાડા આંગણા રે. એ જેને હાથ મારે એ ગેડીઓ લઈ જો ને હાલ્યા રે. દર્શન કરવા નાથ ના રે. સુદામાજી દ્વારિકા માયા રે દર્શન કરવા નાથ ના રે. ધીમા 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 નાથ ના ઈડગલા માનતા સુદામી યાદ રાખ. ટૂંકી પોતળી હાથમાં ગેડ્યો, ઉઘાડું શરીર ઓડિયા વાળ, ભગવાન કૃષ્ણનું નામ લેતા 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 સુદામા યાદ રાખ. ગરીબ બ્રાહ્મણો થોડુંક દ્વારકા ગુરુ ને સુદામાને થાક લાગ્યો. સુદામાને એમ તો કે હવે હું દ્વારકા નહીં પગું. પગમાં પગરખું પહેર્યું નથી, કાંટા કાંકરા વાગ્યા છે અને થોડુંક પગમાં લોહી નીકળ્યું છે, લંબાયું. ભગવાનને ખબર પડે કે મારો સુદામા થાક્યો છે. ઝાડવાની હેઠે લંબાવ્યો ને
ગરુડજીને હુકમ કર્યો કે જાઓ બાપ સુદામાને દ્વારકાના સીમાડામાં લઈ આવો હો. અને ગરુડ ઉપડ્યા. સુદામાની નિંદર આવી ગઈ, એને ઉપાડી અને દ્વારકાના સીમાડાની મારી પાસે આવે. થોડી વાર પછી સુદામાના નેત્ર ખોલે, આંખ ખુલે. આમ જોયું ગોટે માર્ગું નીકળે. આ વટે માર્ગું નીકળે ક્યાં છે? પૂછ્યું ભાઈ આ કયું શહેર છે? કોઈ કીધું કે આ તો દ્વારકા છે. સુદામાને હાસો ન લાગ્યું. બીજા માણા નીકળે પૂછ્યું કા કયું શહેર છે? કે દ્વારકા છે. ત્યારે સુદામાને એમ થયું કે દ્વારકા આવી ગયો છે. ત્રીજો માણસ નીકળ્યો ને એને પૂછ્યું ભાઈ આ દ્વારકા છે? કે હા. દ્વારકાના નાથનો મહેલ બતાવશો? કે બાપા ભૂદેવ સામે વયા જાઓ અને જ્યાં બાવતગઢનો વાવટો ધોળી ધજા ફરકે ને એ મારો દ્વારકાનો નાથ, મારો દ્વારકાપતિ બિરાજમાન છે બાપો. બાવતગઢનો વાવટો આવ્યો સુદામા. દરવાને બે પ્રોળિયા ઉભા આવીને પૂછ્યું ભાઈ મારે દ્વારકાના નાથને મળવું. પણ આપણે કહેવત છે ને શા કરતા કેટલી ગરમ હોય. આપણે કેટલીમાં શા નાખીએ ને તો શા ગરમ ન લાગે ને એટલી કેટલી લાગે. એમ તમારે તમે કોઈને હારા માણસનો ભેટો હોય ને એને મળવા જાવ હોય ને તો બીજા વૈષ્ણવવાળા એમ કઈ ન મળે, એની પાસે સમય ન હોય. તમારે કામ હોય કહી દો, આવા વસિયત ક્યાં ખાણી કરે. એમ સોબદારને કીધું કે ભાઈ મારા નાથને મળવું છે. ક્યાંથી આવો? બ્રાહ્મણ શું પોરબંદરથી આવું. શું કામ મળવું? કે ભાઈ કૃષ્ણ છે ને એ મારો બાળપણનો મિત્ર ક્યાં દાંત કાઢવા માંડ્યો. આ કૃષ્ણ આ દ્વારકાનો રાજા તમારો બાળપણનો મિત્રો? કે હા. આને ભાઈબંધ ઓછા છે, તને ભાઈબંધ કર્યો. તમે જોવો તો ખરા. હા બાપા મારો ભાઈબંધ છે, મને મળવા દો ને. દાંત કાઢતો હતો એમાં બીજો શોભદાર હતો ને એને એમ કીધું ભાઈ દાંત કાઢીમાં બ્રાહ્મણ છે અને બ્રાહ્મણની મજાક કોઈ દી ઉડાડાય નહીં. બ્રાહ્મણ છે. પૂછ્યું ભાઈ ક્યાંથી આવો? પોરબંદર છે. તમારું નામ સરનામું આપો, હું ભગવાનને કહું અને જો દ્વારકાના નાથ તમને મળવાનું કે ને તો તમે આવજો. સુદામો કે મારું પોરબંદર, જાતે બ્રાહ્મણ, અને એને એટલું કહેજો કે તારો બાળપણનો ભેરો સુદામો તને મળવા આવ્યો. શબ્દાર ગયો. ભગવાન ભોજન કરી અને રાણી રૂક્ષ્મણી પાનનું બીડું જ્યાં આપવાની તૈયારી કરે ત્યાં શબ્દાર આવ્યો. ઘણી ખમા મારા દ્વારકાના નાથને, ઘણી ખમા. બોલો શબ્દાર. કે પ્રભુ અગત્યનું કામ હતું એટલે મળવા માટે આવ્યો છું. કે બોલો. આપણા દરવાજે છે ને એક બ્રાહ્મણ આવ્યા છે. હકોડું મકોડું શરીર છે, હાથમાં લાકડી છે. મને આમ છે કેટલા દીધા ભૂખ્યા હશે, ખાધું નહીં હોય. કૃષ્ણ કહે ખબર આવી લો કે એમ ખાવાની ના પડે તો દક્ષિણા આપો. કે દક્ષિણા લેવાની ના પડે. શું કે એમ કે છે મારે દ્વારકાના નાથને મળવું છે, એ મારા બાળપણના મિત્ર હશે. બાળપણના મિત્ર. શું નામ કીધું? કે નાથજી બ્રાહ્મણ છે, પોરબંદરના છે, અને એને એમ કીધું કે મારા નાથને કહેજો એનું નામ સુદામો. સુદામો કીધું કે હાથમાં જ પાનનું બીડું પડી ગયું અને ઉભો છો બાપ. પગાર ખૂબ પહેર્યું નહીં
પોતાના એ વસ્ત્ર પડી જાય અષ્ટપટરાણીઓ જોવે આખોય દ્વારકા જોવે એમ મારા વાલા ગરગરતી નોટ મૂકીશ. સુદામો નામ બોલી આ દોડ્યો ગીરધારી સુદામા નામ સાંભળી કનૈયા દોડા ગીરધારી ભગવાન ગરગરતી નોટ મૂકી ક્યાં જાય પગથિયા સુકી જાય. સુદામાને કનૈયાએ લીધા જોન તેડી રે આંગણે રે આવ્યો એ દુબળો રે પગથિયા સુકી ગયા આમ સુદામાને રોયા ઠેકડો મારી અને સુદામાને પગ ભરી મારો ભાઈબંધ મારો પેરુબંધ મારો ભાઈ જેમ આપણે દીકરાને તેડીએ ને એમ કૃષ્ણે સુદામાને તેડી લીધા છો. પગથિયા સડે અષ્ટપટરાણીઓ જોવે દ્વારકા માણસો જોવે આવો આ ગરીબ બ્રાહ્મણ અને એને ભગવાન એટલો બધો પ્રેમ કરે. આવ્યા રાજમહેલમાં આવ્યા સિંહાસન ઉપર બેહાર્યા અને મારો વાલોજી સુદામાના પગ પાસે બેઠો છો. અષ્ટપટરાણીનો હુકમ કરો કે જાઓ ગરમ પાણી લાવો સુદામાને સ્નાન કરાવવા માટે. અષ્ટપટરાણી પાણી લાવે મારો વાલો સુદામાના પગને પંપાળે છે. કેવી ભાઈબંધી છે. પાણી ગરમ થવાની વાત જોવે ને ત્યાં તો મારા વાલાના હરખના આહુડા આવ્યા. ગંગા યમુના સરસ્વતી જેમ વાલાને આંખમાં વરાતી હોય ને ભગવાનની આંખની માલિપા પાણી પડવા લાગ્યું આહુડા પડવા લાગ્યા. સંતો કહે છે કે પાણી આવતા પહેલા ભગવાનના આહુડાથી સુદામાના પાવ ધોવાઈ ગયા છો. પગ ધોવાઈ ગયા. પગ ધોઈ અને ભગવાન સુદામાના પાવમાંથી જે વાગેલા કાંટા હતા ને એ કાંટાને કે કાંકરાને કે એમાં એક કાંટો અંદર ખુશી ગયેલો અને ભગવાન મોઢું માર્યું છો. આવો દાંત માર્યો કે તો સુદામા એમ કે કન્યા ફરવા દે. આ શું કરે ફરવા એક કાંટો છે ને એ બહુ અંદર ખુશી ગયો છે અને કાંટો રવા દે કન્યા રવા દે. કેવી ભાઈબંધી છે. સુદામાને સ્નાન કરાવ્યું ધોતી પહેરી છે ને એને કઢાવી અને એમ કહેવાય પિતાંબર પહેરાવ્યા છે. સુદામાને સમાચાર પૂછે ને એમ કહે છે ભાઈ તું થોડોક મોડો પડ્યો હજુ હું જમી ખાઈને ઉભો થયો છું હવે તું જમી લે. 32 ભાતના ભોજન સુદામાને પીરસ્યા છો. 32 ભાતના ભોજન જોઈ સુદામાની આંખમાં ટપ આવડા પડ્યા. શું કામ તારી ત્રણ દિવસથી મારા સંતાનો ખાધું નથી બાપ. ત્રણ દિવસથી મારી અસ્તરી બંધ મૂકી પણ સુદામા આહુડા પડવાની તૈયારી છે ને પી ગયા હૃદયમાં પી ગયા. કામ જો આહુડા પાડું ને તો કૃષ્ણને ખબર પડી જાય કે સુદામાને કાંક તકલીફ છે અને તકલીફને ખબર પડે ને તો મને માંગવાનું કે હું કૃષ્ણ પાસે કોઈ દી માંગવું નહીં. તમે જવો તો ખરા
પૈયા ખાધા કૃષ્ણ સમાચાર પૂછે પૂછ્યું સુદામાને સુદામા તમારા લગ્ન થઈ ગયા કે હા સુશીલ સ્ત્રી છે 2 સંતાન છે બધું ક્યાં માને કે ભગવાનની કૃપાથી મારા ઘરમાં એસો આરામ ચિંતા નથી કાંઈ મારો નારાયણ મનમાં હસે છે હો કાંઈ ચિંતા નથી પણ સુદામાં આવું બધું રાજપાટ મહેલ રાજાને જોઈ અને ઓલી જે પોટલી હતી ને પવાની એ હંતાડે ભગવાન કળી ગયા કે સુદામા મારસી કાક હંતાડે છે સુદામા પૂછે છે ભગવાન કે મિત્ર આ શું છે ભાઈબંધ આ શું અને હંતાડે શું કામ કાંઈ નહીં સુદામા હંતાડે છે અને મારા હરિવરે ઝૂંટવીને પોટલી લઈ લીધી છો હવે તમે રોજો કૃષ્ણ કે સુદામા માંગે તો આપું અને સુદામા કે હું કોઈ દી માંગું નહીં હવે એને સુદામાનું દાળિંદર કાઢવા માટે શું કર્યું પોટલી લીધી પોટલીની જે ગાંઠ હતી ને એને ખોલવા માંડ્યો ગાંઠને ખોલે પણ જેમ ગાંઠ છોડે એમ સુદામાનું દાળિંદરની ગાંઠ છૂટતી હોય ને એમ મારો હરિવર એ પોરબંદરની માલપા મેર કરવા પહોંચ્યો હોય ને છોડી જોયું ને ક્યાં તો પવા તાંદુલ અષ્ટપટરિયાની પોટલી રોવા હતું સામે માથે ઉભ્યું શું હશે સંતો કે 3 વસ્તુ બનીને કઈ અષ્ટપટરિયા બોલે લ્યો પૌવા છે હવે જોજો જેને ખબર નથી ને બેની જેને તકલીફની ખબર નથી ને જેને દુઃખ વેઠા નથી ને એ દીકરાને ખબર નથી પૈસા કેમ આવે કમાણી કેમ થાય રળાય કેમ તમે એને હારામાં હારું શાક કરીને ખવડાવવાનું તો એમ કે આવો કારણ કે જેને ખબર નથી અષ્ટપટરાણીને ખબર નથી પૌવા શું છે હવે એ અષ્ટપટરાણી એટલું બધું પૌવા છે સુદામા નિસુ જોઈ ગયા શરમ લાગી ગઈ ઓહો આવડા મોટા મહેલમાં મેં પૌવા આપ્યા અને એ સમયે ભગવાનની આંખમાં હું લાવ્યા હું કામ પૌવા આપ્યા એટલે નહીં પણ પોતાની માં બાળપણની માલપા યશોદા છે ને જ્યારે ભૂખ લાગે ને ત્યારે પૌવાને સાકરમાં બોળી દૂધમાં બોળી અને એને હુકવા માટે એમ કહેવાય પોતાના રાહતના નેવે મૂકે હુકાઈ જાય ને પછી મારા હરીને ખવડાવતી હતી આજ યાદ આવ્યું માં યશોદા યાદ આવી કૃષ્ણ રડે અષ્ટપટરાણી જોવે ભગવાનની આંખમાં આપણા સુદામા તો હેઠો રોઈ ગયા માના વિરહની વાતો માં તો માં છે ભાઈ સુદામાને શરમ લાગીશ મારા કૃષ્ણ માની યાદીમાં અને અષ્ટપટરાણીઓને નવાઈ લાગીશ આ 3 વસ્તુ તેથી બની છે ભલે પાછા ભગવાન આહુડા લોચા પોટલીની માલપાથી ભગવાન હરિવર મુઠ્ઠી ભરી અને પોતાના મોઢાની માલપા પૌવા નાખ્યા અને સાવા માંડ્યા
જેમ સુદામાના દાળીંદરને સાવતા હોય ને એમ મારો હરિવર નારાયણ એમ કહેવાય પવન સાવવા મળ્યો એક મુઠ્ઠી ભરી. દ્વારકાનું રાજ પાઈ ગયું. બીજી મુઠ્ઠી ભરી માયા મિલકત હોનું રૂપું અપાઈ ગયું. અને ત્રીજી મુઠ્ઠી ભરવા જાય ને રાણી રૂકમણી બાવડું પકડ્યું. પ્રભુ થોભી જાવ, થોભી જાવ. હવે આ બધું આપી દીધું. અમને આઠને તમે દાસી હું લેવું બનાવો? તમારી સેવા કરવા અમને રાખો ને. ત્રીજી મુઠ્ઠી છૂટવી લીધી. સુદામાને આ કાંઈ ખબર નથી. ભોળિયો બ્રાહ્મણ છે ભાઈ. અને ભોળા હોય ને એને જ ભગવાન મળે છે. મેં વાર 7 દિવસમાં કીધું કે ભોળપણમાં તમે ગમે એટલા વિચારો કરો પણ જેટલું ભોળું હૃદય રાખશો તમને જ્ઞાનની ખબર ન પડે, વૈરાગની ખબર ન પડે, માળાની ખબર ન પડે, પૂંજાની ખબર ન પડે, પાઠની ખબર ન પડે. એના ઘરે જ મારો હરિવર આવે છે. હો બહુ ત્યારે મને કાંઈક ખબર પડે ને આ કોઈ આવતું નથી મારા બાપ. એની સામે તો ભાવ, અને ભાવ હોય તો જ ભગવાન આવે. ગમે એટલા રૂપિયા તમે નાખો, બંગલો બનાવો, મંદિર બનાવો, અને તમે કોઈના ઘરે મહેમાન થાવ, 32 ભાતના ભોજન કર્યા હોય અને સામે બેન એમ કે લ્યો ખાઈ લો, તો તમે ખાવ. બાપ તમારા ભાવથી કે બાપ હવે જમી લ્યો. અને તમારા ભાવથી મરસુનો રોટલો હોય ને તોય અમીનો ઓટકાર આવે છે બાપ. મારો હરિવાર ક્યાંક મારી ઉપર ભરોસો હોય ને તો હું આવું છું. સુદામાનો ભાવ જ એવો હતો, કોઈનું લેવું નહીં. સુદામાને ખબર નથી કૃષ્ણે મને આપી દીધું છે. બધા સમાચાર પૂછ્યા. સુદામાનું દાળીંદર કાઢી નાખ્યું અને સમય જતા થોડાક દિવસ રોકાણા. સુદામા એમ કે હવે મને રજા આપો. કૃષ્ણ કહે થોડાક દિવસ રોકાવ. સુદામા કે નહીં, હવે મારી અસ્તરી અને મારા સંતાન મારી વાટ જોતા હશે. સુદામા આવું છે કે હા, ફરી વાર ક્યારે આવશો? જો આવું જીવજો. આજ હું તમે કથાના વિરામ તરફ જવા દઈ રહ્યા છીએ. કથા કોઈ દી વિરામ પામતી નથી. 7મા દિવસની કથાને વિરામ આપતા, આપણા સમયને વિરામ આપતા આપણે એની તરફ જઈ રહ્યા છીએ. ત્યારે હું તમને ટોકર કરું છું, એવું જીવજો કે તમે બધા ટ્રેનમાં બેહો અને ઉતરો ત્યારે એકબીજાને કહેવા જોઈએ કે હવે ક્યારે મળીશું. આવું જીવાય જાય ને તો એ બાપ ક્યાંક મારો ભગવાન મને તમને ભેટા કરી દે. હો સુદામાને કહે છે ભાઈ ક્યારે આવીશ? આવીશ બાપા, હવે તારી કૃપા થાય ને તારે આવીશ. સુદામા તૈયારી કરે. ભગવાને પહેરેલા વસ્ત્ર હતા ને એ કઢવીને પાછી પોતળી આપીશ. સુદામા આ તમારું વસ્ત્ર. શું કામ? ગરીબ હતો એટલે નહીં, પણ એને ખબર છે કે મારો ભાઈ બનશે ને એ મારો લૂણી નો બને ને, એટલે એને મારે કાંઈ દેવું નથી. કાલે એને હમણાં થાય કે મેં કૃષ્ણનું લીધું છે. દેવો પોતરી ભોળા આવ્યો દ્વારકાના સીમાડા સુધી. દ્વારકાના સીમાડા સુધી વળાવા આવ્યા. રથમાં બેહારો. દ્વારકાના સીમાડે સુદામા રથમાંથી ઉતર્યા છે. ભાઈબાન તને પોરબંદર સુધી મૂકવા આવે છે. ના બાપ, હું તો ગરીબ બ્રાહ્મણ. સુદામા બોલે ઈ જ કરે. વળી પાછા ત્યાંથી નીકળી ગયા. ભગવાન પાછા વળ્યા. પોરબંદરની માલિપા આવીને જોયે કે પોતાના ઝૂંપડા હતા ને એ ફરીને મહેલ થઈ ગયા. એના બાળકો આનંદી ભવનમાં રહે છે. સુદામા તો ઘડીક જોવે છે કે આ મારું મકાન ક્યાં ગયું. સુશીલા બહાર નીકળ્યા છે. સુદામાને જોયા ને
સુશીલા સુદામાના પગમાં પડી ગઈ. પતિદેવ મને માફ કરજો, કીધું ને ક્યાંથી કે તમારો કૃષ્ણ ભાઈબંધ, આવો ભાઈબંધ તમે મને કાંઈ લઈ દેતા નથી. તમે મારા 7 જન્મનું મારા કૃષ્ણે મને આપી દીધું છે બાપ. સંતો કે તમારે માંગવું ન પડે, પણ એનું રટણ તમારે રાખવું પડે. આપણા જીવનમાં કષ્ટો આવે છે ને, એ ખૂટતા વાર લાગે. શું કામ ખબર કે આપણે કષ્ટ આવે તારે જ ભગવાનની અગરબત્તી કરી, ભગવાન પાસે રહી, ભગવાનને કહી એ ભાવમાં, અને જ્યારે કાંક હોય એ ભાવમાં ફેરશે. તમારો ભાવ એકનો એક રાખો ને તો ભગવાન તમારો સમય બદલાય એ પહેલાં તમારી પાસે કાર્ય કરવા માટે આવે છે ને આવે છે. અને એનો પાકો મુદ્દાઓ અમારે અશોકભાઈ ગુજર અહીંયા આપણે હારે જ છે. કાલ રાતે એ કાંઈ વિચાર્યા